શું તમારા બાળકને વારે ઘડી ઇન્ફેક્શન્સ લાગે છે? તો આપણે એનું ડિટેલમાં જાણીએ કે કયા કારણથી ઇન્ફેક્શન્સ લાગી શકે છે. માયસેલ્ફ ડૉક્ટર ધર્મેશ ઓગાસિયા, હિમેટોલોજિસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એટ PCI સુરત. જો નાના બાળકોને વારે ઘડી ઇન્ફેક્શન્સ લાગતું હોય તો મોટાભાગે વાયરલ ઇન્ફેક્શન્સ કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ હોઈ શકે છે. પણ વાયરલ ઇન્ફેક્શન્સ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન નોર્મલી 1 એપિસોડ કે 2 થી 3 એપિસોડ આવે. પણ 1-2 એપિસોડ કરતાં વધારે ટાઈમ ઇન્ફેક્શન્સ થાય અને કોઈ પણ એક સાઇટ ઉપર થાય કે અલગ અલગ સાઇટ ઉપર થાય તો આપણે એનું ડિટેલમાં નિદાન કરવું પડે છે. કારણ કે મોટાભાગે જે બાળકોમાં વારે ઘડી ઇન્ફેક્શન્સ થાય તો કોઈ જન્મજાત ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસઓર્ડર હોય છે, જેમાં ઇમ્યુનિટીની ગંભીર પ્રકારની બીમારીને કારણે ઇન્ફેક્શન્સ થાય છે. આવા ઇન્ફેક્શન છે એ આગળ જેમ જેમ ઉંમર વધે તેમ લાઈફ થ્રેટનિંગ થઈ શકે છે અને જીવનું જોખમ થઈ શકે છે. એટલે આને પહેલેથી નાની ઉંમરમાં જ આપણે ટાઈમસર નિદાન કરીને એની ટ્રીટમેન્ટ કરીએ તો આપણે આ જીવલેણ રોગમાંથી મુક્ત થઈ શકીએ છીએ.